કથા તમને જગાડવા આવી છો, હુવારવા નહીં. અત્યાર સુધી સુતા રહ્યા છો, હવે ઉઠવાનો વારો નથી, હવે જાગવાનો સમય આવ્યો છે. પથારીમાંથી ઉઠે એને ઉઠો કહેવાય, પણ વિચારોમાં જે ઉઠી જાય એને જાગો કહેવાય. એમ કૃષ્ણમાં પ્રેમ કરવો હોય તો ખાલી કૃષ્ણની કથા સાંભળવાથી પ્રેમ નહીં થાય. કૃષ્ણની કથામાં જે કહેવામાં આવ્યું છે કરતા થઈ જાઓ, કૃષ્ણમાં પ્રેમ થઈ જાય તમને આપવા. અરે પ્રભુની કથા નહીં, સ્વયં ભગવાન પોતે આવ્યા છે. એ સામાન્ય ગ્રંથ નહીં હૈ. આપણને પ્રભુમાં પ્રેમ થઈ જાય, અને પ્રભુમાં પ્રેમ ત્યારે જ થાય વાલા ભક્તજનો, તમે પ્રભુની કથા સાંભળી હોય. માં રૂકમણીએ કહ્યું, નિર્વિષ કર્ણ વિવરે હરતંગ તાપં. ભગવાન, મેં તમારી એટલી કથાઓ સાંભળી પછી મને તમારામાં પ્રેમ થઈ ગયો છે. વારે વારે તમારું નામ અમારા કાનમાં એટલી વખત પડ્યું કે હવે તમારા પ્રત્યે એટલો પ્રેમ થઈ ગયો, તમારા વગર હવે રહેવાતું જ નથી. પ્રભુ પ્રત્યે પ્રેમ થઈ જાય વાલા ભક્તજનો, તો પછી આ સંસારમાં બીજે ક્યાંય તમારું મન નહીં લાગે.